બારી જે છે બહુ નાનકડી છે, પણ બારીમાંથી બહાર જોવા જતા થોડુંક બેલેન્સ ગુમાવે છે. બિલ્ડિંગ પરથી વિદ્યાર્થી પડી જવાની ઘટનાને લઈ ટ્રસ્ટીનો છે તે લૂલો બચાવ પણ સામે આવ્યો છે. ઘટના ગંભીર હોવા છતાં પણ શાળા સંચાલકોએ પોલીસને જાણ ના કરી તે પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે. સમાચારોમાં આગળ વાત કરી રાજ્યની વધુ એક શાળાની બેદરકારી છે તે સામે આવી છે. અમદાવાદ બાદ હવે રાજકોટની શાળા પણ એ વિવાદમાં આવી છે. રાજકોટની ઉત્કર્ષ સ્કૂલની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે. 9મા ધોરણનો વિદ્યાર્થી 3જા માળેથી નીચે પટકાયો હતો. વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બિલ્ડિંગ પરથી વિદ્યાર્થી પડી જવાની ઘટનાને લઈ ટ્રસ્ટીનો છે તે લૂલો બચાવ પણ સામે આવ્યો છે. મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયાનું વિવાદાસ્પદ નિવેદન પણ સામે આવ્યું. આ તો સામાન્ય ઘટના બની છે, આવું નિવેદન એ મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા આપવામાં આવ્યું. વિદ્યાર્થી બારીમાંથી એ ઝૂકતા બેલેન્સ ગુમાવ્યું અને નીચે પટકાયો, આવી વાત એ મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી. સાથે જ એસીના બોક્સ પર લટકતા વિદ્યાર્થી પારાપેટ પર સાથે પટકાયો હતો, આવી વાત છે તે કરવામાં આવી. ઘટના ગંભીર હોવા છતાં પણ શાળા સંચાલકોએ પોલીસને જાણ ના કરી તે પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે. શા માટે આ ઘટનાની પોલીસને જાણ ના કરવામાં આવી? સીસીટીવી ફૂટેજ છે તે જાહેર કરવાનો પણ શાળાએ છે તે ઇનકાર કર્યો હતો. આ જ મામલે શાળાના રહસ્યમય વલણથી અનેક સવાલો છે તે મેનેજિંગ ટ્રસ્ટી અને શાળાના સંચાલકો ઉપર ઊભા થઈ રહ્યા છે. આ ઘટનાની અંદર એ જે કાંઈ ઘટના બની છે તેને દબાવવાનો શા માટે પ્રશ્ન આવે છે? આ ઘટનાને કેમ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? એક 9મા ધોરણના બાળકને આ રીતની જે ઈજા પહોંચી છે તેની જવાબદારી કોની? આ જે ઘટના છે આ ઘટના એ સામાન્ય બતાવવામાં આવી રહી છે. સાથે જ મેનેજિંગ ટ્રસ્ટીએ જે નિવેદન આપ્યું એ નિવેદનમાં પણ તેઓ લૂલો બચાવ છે તે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ઘટના એ સામાન્ય છે. અમદાવાદની અંદર પણ 2 સ્કૂલની અંદર એક બાદ એક મારામારીની વિદ્યાર્થીઓની ઘટના બની હતી. સ્કૂલની અંદર દફતરની અંદર એ છરા અને ચાકુ જેવી એ ધારદાર વસ્તુઓ વિદ્યાર્થીઓ લઈ આવે તો શાળા ચેકિંગ કેમ નથી કરતી તેની સામે પણ સવાલો ઉઠ્યા હતા. એક વ્યક્તિ ઉપર એટલે કે એક નાના વ્યક્તિ ઉપર એ વારંવાર આવી રીતની ઘટનાઓ બને તો તેને દબાવવાનો કોણ પ્રયત્ન કરે છે? આ જગ્યાએ કોઈ મોટા કે અમીર બાપના દીકરા હોય તો પછી શાળા સંચાલક સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે સૌ કોઈ જાણે છે. પણ આ જે ઘટના બની છે તેને રાજકોટની ઉત્કર્ષ સ્કૂલે શા માટે દબાવવાનો પ્રયત્ન કર્યો તે પણ સવાલ ઉઠ્યા છે. અને આ ઘટનાને લઈ એ વિવાદાસ્પદ નિવેદન આપતા એ આ સ્કૂલના વિમલ છાયા કે જેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે તેઓએ નિવેદન આપતા શું કહ્યું હતું આવો તે પણ જોઈએ. ગઈકાલે સાંજે લગભગ 4:30 પોણા 5 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓને JEE ને નીટના ડાઉટ સેશન ના વર્ગો હતા. એમાં એક વિદ્યાર્થી જે છે એ પોતાના રિપોર્ટિંગના સમયે આવે છે, મિત્રો સાથે વાતચીત કરે છે અને બારી જે છે બહુ નાનકડી છે, પણ બારીમાંથી બહાર જોવા જતા થોડુંક બેલેન્સ ગુમાવે છે. એટલે એ તરત જ ભગવાનની દયાથી બહાર એસીના યુનિટ મોટા છે એને એના સ્ટેન્ડને પકડી લે છે અને ભગવાનની દયાથી નીચે જે ધાબા જેવો ભાગ છે એની ઉપર એ ધીમેકથી રહી અને છોડી દે છે. અને સંજોગવશાત ખાલી જસ્ટ હાથમાં થોડુંક એને લાગે છે અને એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે. આવો એક બનાવ ગઈકાલે સાંજના બનેલ છે. બારીમાંથી આવી રીતે આમ નમે છે એટલે એને કઈ ચક્કર આવ્યા હોય એવું? એટલે અમે પૂછ્યું એમને, એના વાલીએ પણ પૂછ્યું, એમને પણ પૂછ્યું, પણ એમણે એવું કીધેલું કે એ સમયે શું થયું ને મને કઈ ખ્યાલ જ નથી. એટલે કદાચ બની શકે એવું કે સંજોગોવશાત કોઈ બીપી એબનોર્મલ થઈ ગયું હોય કે એને થોટ પ્રોસેસમાં શું ચાલ્યું હોય એ સરખી રીતે બાળક જે છે એ કહી નથી શકેલ. સર કેટલામા ધોરણનો આ બાળક હતો ને કઈ બીમાર હતો પેલા? ના, બાળક એકદમ ફિટ એન્ડ ફાઇન છે હતો
અને ધોરણ 11 સાયન્સમાં ભણે છે અને બહુ હેલ્ધી અને હોશિયાર બાળક છે. ક્યારે એવું બન્યું છે કે શિક્ષકે એને કીધું હોય, ખોટું લાગ્યું હોય કે એવું પહેલા પણ એને કઈ એવું કર્યું હોય? ના, એવી કોઈ ક્યારે ધ્યાનમાં આવેલ નથી. અત્યારે એના પેરેન્ટ્સ શું કહે છે તો? તરત જ આ ઘટના બની, થોડુંક એને હાથમાંથી લોહી ઈજા થયેલ, લોહી નીકળતું હતું, એટલે તરત જ હાજર જે સ્ટાફ હતા એ એમને દવાખાને લઈ જાય છે અને પાટાપીંડી કરી અને વાલીને જ ઓન ધી સ્પોટ બોલાવી લેવામાં આવે છે. અને વાલી જે છે એ પણ એમને સાથે પ્રેમથી વાત કરે છે કે બેટા શું થયેલું, પણ આ જ રીતની ઘટનાનું વર્ણન કરે છે બાળક કે ભાઈ મને ખ્યાલ ન રહ્યો કે ભાઈ હું કેવી રીતે પડી ગયો. અને વાલી જે છે એને અમે કીધેલું છે બાળક ભલે 1-2 દિવસ જરાક આરામ કરી લે, અને વાલી જે છે એમને ઘરે લઈ ગયેલ છે.